નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે આપણી રોવિટા રાઇઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તેની સાથે જોડાયેલા રહો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગુજરાતી પાઠ 15 દાદાજીનો પત્ર. પ્રશ્ન 1. અલગ પડતા શબ્દો પર વર્તુળ કરો. નંબર 1. કુશળ, પ્રવીણ, હોશિયાર, ઉદાર. જવાબ ઉદાર. નંબર 2. આશ્ચર્ય, આઘાત, અચંબો, નવાઈ. જવાબ આઘાત. ઉદાસ, નિરાશ, ક્રોધી, દુઃખી. જવાબ ક્રોધી. નંબર 4. શરીર, તન, મન, દેહ. જવાબ મન. પ્રશ્ન 2. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને 5 જુદા જુદા વાક્યો બનાવો. નંબર 1. સંદેશાવ્યવહાર. મોબાઈલ દ્વારા સંદેશાવ્યવહાર ખૂબ જ ઝડપી બન્યો છે. પ્રવાસ. આશીષ શાળામાંથી પ્રવાસ ગયો હતો. મોબાઈલ. નવરાત્રિનો તહેવાર લોકપ્રિય છે. ફિલ્મ. લાલો ફિલ્મ મારી ખૂબ જ મનગમતી છે. યુનિટ ટેસ્ટ. કાવ્યને યુનિટ ટેસ્ટમાં સારા ગુણ આવ્યા. પ્રશ્ન 3. આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. નંબર 1. જવાબ. દિવાળીના દિવસે દીપ પ્રગટાવવા એ પરંપરા છે. નંબર 2. જવાબ. ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા વિદેશ જાય છે. નંબર 3. જવાબ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ખબરદારની સૂક્તિ છે. નંબર 4. જવાબ. નવરાત્રિ એ ગુજરાતનું સાંસ્કૃતિક પર્વ છે. નંબર 5. જવાબ. સત્યના પ્રયોગો પુસ્તકમાં ગાંધીજીના જીવનચરિત્ર છે. પ્રશ્ન 4. આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો. નંબર 1. દાદા તો રિટાયર્ડ થયા તોય ભણાવવાનું છોડતા નથી. ખરું. નંબર 2. વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા ગયો છે. ખરું. નંબર 3. અગાઉ દાદાને ફિલ્મ જોઈ હતી. ખોટું. નંબર 4. વિવેકનું ગણિત વિષયનું પરિણામ સારું આવ્યું હતું. ખોટું. નંબર 5. ફિલ્મ અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે. ખરું. પ્રશ્ન 5. રેખાંકિત શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. નંબર 1. વિનોદ ક્યારેક દોડતો નથી. જવાબ. વિનોદ હંમેશા દોડે છે. નંબર 2. વિપુલ કંજૂસ નથી. જવાબ. વિપુલ ઉદાર છે. નંબર 3. સવારે ચાલવા જવાથી શરીર અસ્વસ્થ રહે છે. જવાબ. સવારે ચાલવા જવાથી શરીર સ્વસ્થ રહે છે. નંબર 4. કેવલ વર્ગમાં હાજર રહેતો નથી. જવાબ. કેવલ વર્ગમાં ગેરહાજર રહે છે. નંબર 5. તારા રાત્રે દેખાતા નથી. જવાબ. તારા સવારે દેખાતા નથી. પ્રશ્ન 6. પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1. દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી જીવનમાં રોકડા અનુભવ મળે છે. કેવી રીતે? જવાબ. દાદાના મતે પ્રવાસ અને પર્યટનથી માણસને નવી જગ્યાઓ, નવા લોકો, તેમની જીવનશૈલી, પ્રકૃતિને નજીકથી જોવાનો મોકો મળે છે. આ જ્ઞાન સીધું જીવન સાથે જોડાયેલ છે. નંબર 2. આ એકમમાં કયા 2 સાહિત્યકારના પુસ્તક વાંચવાની સલાહ આપી છે? શા માટે? જવાબ. આ એકમમાં કાકા સાહેબ કાલેલકર અને સુંદરમના પુસ્તકો વાંચવાની સલાહ આપી છે. કાકે તેમાંથી સત્ય, અહિંસા, માનવતા અને જીવન મૂલ્યો વિશે ઊંડો બોધ મળે છે.
વ્યક્તિત્વ વિકાસ થાય છે અને વિચાર શક્તિ મજબૂત થાય છે. નંબર 3. ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે. કઈ રીતે? ફિલ્મમાં દ્રશ્ય, અવાજ, સંવાદ અને સંગીતનો સંયોજન હોય છે. તેથી ભાવનાઓ અને વિચારને સરળ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે. નંબર 4. સફળ લોકોની સફળતાનું રહસ્ય શું છે? જવાબ: સફળ લોકોની સફળતાનું રહસ્ય છે મહેનત, શિસ્ત, ધગજ, આત્મવિશ્વાસ, યોગ્ય આયોજન તેમજ નિષ્ફળતાથી ન ડરવું. પ્રશ્ન 5. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે. સમજાવો. જવાબ: જો શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહી શકે છે. તંદુરસ્ત શરીરથી માણસ સારી રીતે વિચાર કરી યોગ્ય નિર્ણય લઈ શકે છે. પ્રશ્ન 7. મને વાલા મારા દાદાજી વિશે 10 વાક્યો લખો. જવાબ: મને મારા દાદાજી ખૂબ જ વાલા છે. તેઓ ખૂબ જ પ્રેમાળ અને શાંત, સરળ અને સમજદાર છે. તેઓ અમને જીવનના ખૂબ જ સારા મૂલ્યો શીખવે છે. તેઓને વાંચનનો ખૂબ જ શોખ છે. તેમને નવી નવી બાબતો શીખવવાનો ખૂબ જ શોખ છે. તેઓ પ્રવાસ અને પર્યટનને જીવનના સચોટ અનુભવ માનતા હતા. મુશ્કેલીના સમયે તેઓ હંમેશા સાચી સલાહ આપે છે. તેમની સાથે સમય વિતાવવો મને ખૂબ જ ગમે છે. તેથી મને મારા દાદાજી ખૂબ જ વહાલા છે. પ્રશ્ન 8. તમારી શાળામાંથી સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે તો પ્રવાસમાં જવા માટેની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખો. જમણી બાજુ ઉપર સરનામું લખવાનું, જેમાં ઉદાહરણ તરીકે 103 શિવ રેસિડેન્સી, મહેસાણા, તારીખ 14/2/2026. પૂજનીય પિતાશ્રી, સાદર પ્રણામ. આજે જ તમારો પત્ર મળ્યો. વાંચીને ખૂબ જ આનંદ થયો. તમારો 4 ધામનો પ્રવાસ સારો રહ્યો જાણીને ખૂબ આનંદ થયો. ખાસ જણાવવાનું કે અમારી શાળામાંથી સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. સાયન્સ સિટીમાં વિજ્ઞાનના વિવિધ પ્રયોગો, પ્રદર્શન અને માહિતીનું પૂર્ણ મોડેલ્સ જોવા મળશે, જે અમારા અભ્યાસ માટે ખૂબ જ જરૂરી છે. આપ મને આ પ્રવાસમાં જોડાવા માટેની મંજૂરી આપશો એવી વિનંતી. આપની આજ્ઞાંકિત પુત્રી રિયા.